Do not fight with your fighting nature. તમારી સાથે, તમારા સ્વભાવ સાથે લડો નહીં. જ્યારે એ દરેક બાબતમાં લડવા માટે તૈયાર થતો હોય એવો સ્વભાવ આ ક્યારેક જ જોવા મળે છે. માનવી લગભગ પરિસ્થિતિ સ્વીકારી લે છે. એની સામે કશું ખોટું થાય, અન્યાય થાય, એને ના ગમતું થાય તોય સ્વીકારી લે છે. નહીં, જ્યારે ના ગમતું થાય, કશું ખોટું થયા કરે તો એની સામે લડવાનો સ્વભાવ કેટલાક લોકોનો હોય છે. હું સહન નહીં કરું. તો તમારો આ સ્વભાવ જે છે એને બચાવી રાખો, એને જાળવી રાખો. તમારી સાથે જરાક પણ ખોટું થાય, તમને એવું લાગ્યા ખોટું છે તો સહન કરવાના બદલે એની સામે લડી લેવું, સંઘર્ષ કરી લેવું, એ સ્વભાવને જાળવી રાખો. ચાલશે, હશે, લેટ ગો કરી દઈએ, એ સ્વભાવ તમારા સ્વભાવમાંથી બદલી કાઢો. ચાલશે કેમ? એવું થયું કેમ? એવું શા માટે થવું જોઈએ? મારે એ નથી ચલાવવું. લેટ ગો હું નહીં કરું. એમ કરવામાં તમને તમારું ગૌરવ વધશે, તમને તમારા માટે સ્વમાન થશે, તમને બહુ જ આનંદ થશે જિંદગીમાં કે મેં મારી સામે થતા અન્યાય સામે કોઈ દિવસ શરણાગતિ નથી સ્વીકારી, હું ઝૂકી નથી ગયો, અને માટે તમને તમારા માટે પુષ્કળ માન થશે. એટલે પણ બધાની અંદર આવો સ્વભાવ નથી હોતો, પણ જે માણસની અંદર ફાઇટિંગ સ્પિરિટ હોય અને એણે આ સ્વભાવને જાળવી રાખવો જોઈએ, આ આશીર્વાદ છે.